જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 150+ વિડીયો બનાવેલા છે, જેની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મળી જશે. તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. તમામ પીડીએફ ફ્રીમાં મળી જશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટી હેલ્પર માટે ઉપયોગી બેઝિક ઇલેક્ટ્રિસિટી, જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે આપણે ટોપિક વાઇઝ ચર્ચા કરીએ છીએ. તો એક ભાગ છે બેઝિક ઇલેક્ટ્રિસિટી, અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો મિત્રો, બેઝિક ઇલેક્ટ્રિસિટી વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જીએસઆરટીસી હેલ્પર 2025 બેઝિક ઇલેક્ટ્રિસિટી. તો મિત્રો, ઇલેક્ટ્રિસિટી એ અદૃશ્ય શક્તિ છે, જેને આપણે વીજળી કહીએ છીએ. તે એક ઉર્જા છે. ઇલેક્ટ્રિસિટીના સંદર્ભમાં 3 અવયવો અગત્યના છે: વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ. આ અવયવો એકબીજા સાથે સંકળાયેલ છે અને આ અવયવોને એકબીજાથી જુદા કરી શકાતા નથી. ઇલેક્ટ્રિસિટીની મદદથી લેમ્પ સળગાવી શકાય, પંખા, મોટર, મશીન વગેરે ચલાવી શકાય. હવે વાત કરીશું સર્કિટ, તો કે સોર્સમાંથી ઉત્પન્ન થયેલો વીજ પ્રવાહ લોડમાંથી પસાર થઈ પાછો સોર્સમાં પહોંચે તે સંપૂર્ણ પાથને વીજ સર્કિટ કહેવામાં આવે છે. સોર્સ એટલે કે બેટરી, જનરેટર વગેરે વીજ દબાણ ઉત્પન્ન કરનાર સાધન. હવે વાત કરીશું જે છે સપ્લાય સોર્સ, તો કે વીજ દબાણ ઉત્પન્ન કરનાર સાધન કે પ્રોવાઈડ કરનાર સાધન. જેમાં સપ્લાય સોર્સની વાત કરીશું, જેમાં સેલ, બેટરી, જનરેટર. એના પછી વાત કરીશું કંટ્રોલિંગ ડિવાઇસ, તો કે વીજ પ્રવાહીનું નિયંત્રણ કરનાર સાધનો, જે વીજ પ્રવાહનું નિયંત્રણ કરે છે. જેમાં સ્વિચ છે, એમસીબી છે, આઇસોલેટર છે. એના પછી વાત કરીશું સેફ્ટી ડિવાઇસ, તો કે ઓવરલોડ તેમજ શોર્ટ સર્કિટ સમયે રક્ષણ આપનાર સાધનો, જેમ કે એમસીબી છે, ફ્યુઝ છે, રિલે છે, અર્થ ફોલ્ટ સમયે રક્ષણ આપનાર ELCB વગેરે. તો એ સેફ્ટી ડિવાઇસ છે. કન્ઝ્યુમિંગ ડિવાઇસ, જે વીજ શક્તિનો ઉપયોગ કરનાર સાધનો, જે વીજ શક્તિનો ઉપયોગ કરે છે, જેમ કે લેમ્પ છે, ફેન છે, હીટર છે. આ કન્ઝ્યુમિંગ સાધનો કહેવામાં આવે છે. એના પછી કન્ડક્ટિંગ ડિવાઇસ, તો કે વીજ પ્રવાહને સોર્સથી લોડ સુધી તેમજ લોડથી સોર્સ સુધી પાથ પૂરો પાડનાર સાધન, જેમ કે તાર છે, કેબલ છે, બસબાર વગેરે કન્ડક્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું ઇલેક્ટ્રિક કરંટ. તો એના પહેલાં વાત કરીશું ઇલેક્ટ્રિક સર્કિટની ઓળખ. તો ઇલેક્ટ્રિક સર્કિટના એના ગુણધર્મને આધારે ક્લોઝ સર્કિટ છે, ઓપન સર્કિટ છે, શોર્ટ સર્કિટ છે, લીકેજ અથવા તો અર્થ સર્કિટ છે. વિદ્યુત ઇલેક્ટ્રિસિટીના અમુક સિદ્ધાંતો છે, જેમાં વાત કરીશું વિદ્યુત વહનની દિશા. તો વિદ્યુત વહનની દિશા 2 થિયરી અસ્તિત્વ ધરાવે છે, જેમાં પરંપરાગત થિયરી અને ઇલેક્ટ્રોન થિયરી. પરંપરાગત થિયરીની વાત કરીશું, તો કે આ થિયરીને હોલ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. આ થિયરી મુજબ વિદ્યુત પ્રવાહ વાહકમાં પોઝિટિવથી નેગેટિવ તરફ ગતિ કરે છે. બેન્જામિન ફ્રેન્કલિન એવું માનતા હતા કે વિદ્યુત એ તરલ એટલે કે ફ્લુઇડ પદાર્થ છે, જે એક પદાર્થના પોઝિટિવ ચાર્જમાંથી બીજા પદાર્થના નેગેટિવ ચાર્જ તરફ વહન પામે છે. દુર્ભાગ્યવશ મોડર્ન ઇલેક્ટ્રોન થિયરીની શોધ થતાં આ થિયરી ખોટી સાબિત થઈ. પરંતુ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ વિદ્યુત પ્રવાહ જે પ્લસથી માઇનસ તરફ ગતિ કરે છે તેવું કહેવાનો રિવાજ છે, એટલે કે તેને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન થિયરી, તો કે આ થિયરીને મોડર્ન થિયરી પણ કહેવામાં આવે છે અને આ થિયરી મુજબ વિદ્યુત પ્રવાહ વાહકમાં નેગેટિવથી પોઝિટિવ ટર્મિનલ તરફ ગતિ કરે છે, કારણ કે બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કક્ષા છોડે છે, જેના કારણે વિદ્યુતનો પ્રવાહ માઇનસથી પ્લસ ટર્મિનલ તરફ વહન થાય છે, જે વાહકમાં જે વિદ્યુત પ્રવાહની સાચી દિશા બતાવે છે. હવે વાત કરીશું ઇલેક્ટ્રિક કરંટ શું છે. તો કે વાહકમાંથી વહેતો
ઇલેક્ટ્રોનના પ્રવાહને ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે. તેને I વડે દર્શાવવામાં આવે છે અને તેનું એકમ એમ્પિયર છે. બે પ્રકારના કરંટ એટલે કે વીજ પ્રવાહ અસ્તિત્વમાં છે. એક ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટિવ એટલે કે એસી ને ડીસી અથવા તો ડીસી ને એસી બે પ્રકારના કરંટ અસ્તિત્વ ધરાવે છે. ડાયરેક્ટ કરંટની વાત કરીશું તો કે એવો વીજ પ્રવાહ કે જે સમયની સાથે પોતાની કિંમત અને દિશા સ્થિર રાખે છે, એટલે કે એ કિંમત બદલાવતું નથી અથવા તો દિશા પણ નથી બદલાવતું, તેને ડાયરેક્ટ કરંટ કહે છે અથવા તો ડીસી કરંટ કહે છે. જેમાં આપણે વાત કરીશું જે ડાયરેક્ટ કરંટમાં છે સેલ છે, બેટરી છે, ડીસી જનરેટર દ્વારા ડાયરેક્ટ કરંટ ઉત્પન્ન કરી શકાય છે. ડાયરેક્ટ કરંટ સિસ્ટમમાં કરંટની દિશામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ કરંટની કિંમતમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. જે આપણે વાત કરીશું એના પછી અલ્ટરનેટિવ કરંટ એટલે કે એસી કરંટ. તો કે એવો વીજ પ્રવાહ કે જે સમયની સાથે પોતાની કિંમત અને દિશા બદલે તેને અલ્ટરનેટિવ એટલે કે ઉલટ સુલટ કરંટ કહેવામાં આવે છે. ઓછી આવૃત્તિવાળો અલ્ટરનેટિવ કરંટ ઓલ્ટરનેટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. જે દાખલા તરીકે આપણે વાત કરીશું પાવર હાઉસમાં રહેલો અલ્ટરનેટર 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો એસી ઉત્પન્ન કરે છે. વધારે આવૃત્તિવાળો એટલે કે કિલો મેગા ગીગાહર્ટ્ઝ અલ્ટરનેટિવ કરંટ જે ઓસિલેટર ઇલેક્ટ્રોનિક્સ મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. અલ્ટરનેટિવ કરંટમાં સમયની સાપેક્ષે કરંટનું જે માપ છે અથવા તો કિંમત તથા દિશા સતત બદલાતી રહે છે. એના પછી વાત કરીશું જે વીજ પ્રવાહનો માર્ગ. તો વીજ પ્રવાહની જે વહનની દિશા છે એ પ્રમાણે આપણે એમાં વાત કરીશું તો કે પોઝિટિવ વાયર અને નેગેટિવ વાયર. તો કે જેમાં પોઝિટિવ વાયર એ લાઈવ વાયર અથવા તો મેન વાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. એસી સપ્લાયમાં આ વાયરને ફેજ વાયર કહેવામાં આવે છે, જેને ટૂંકમાં પી વડે દર્શાવવામાં આવે છે. નેગેટિવ વાયરની વાત કરીશું તો કે તારમાંથી વીજ પ્રવાહ બલ્બમાંથી નીકળી બેટરીમાં પાછું જાય તેને નેગેટિવ વાયર એટલે કે રિટર્ન વાયર અથવા તો નિર્જીવ વાયર કહેવામાં આવે છે. એસી સપ્લાયમાં આ વાયરને ન્યુટ્રલ વાયર કહેવામાં આવે છે, જેને ટૂંકમાં એન વડે દર્શાવવામાં આવે છે. ફેઝ વાયર, પોઝિટિવ વાયર, લાઈવ એટલે કે જીવંત તાર, મેઇન વાયર પણ કહેવામાં આવે છે. ન્યુટ્રલ નેગેટિવ વાયર, ડેડ વાયર અથવા તો નિર્જીવ. ફેઝ વાયર જે વાયર ન્યુટ્રલ વાયરની સાપેક્ષે જે ઊંચું વીજ દબાણ ધરાવતો હોય તેને ફેઝ વાયર કહેવામાં આવે છે. ફેઝ વાયરને અડકવાથી શોક લાગે છે. ન્યુટ્રલ વાયર તો સિંગલ ફેઝ સપ્લાયમાં જે વાયર એટલે કે જમીન સાથે જોડાયેલો હોય જેનું વીજ દબાણ ફેઝની સાપેક્ષે 0 વોલ્ટેજ હોય તે વાયરને ન્યુટ્રલ વાયર તરીકે ઓળખીશું. હવે વાત કરીશું જે છે વીજ ચાલક બળ અથવા તો વોલ્ટેજ, જેમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો કે સર્કિટમાં ઇલેક્ટ્રોનને પસાર થવા માટે ઇલેક્ટ્રિકલ એનર્જીની જરૂર પડે છે અને વાહક તારમાં ઇલેક્ટ્રોનને ધક્કો મારી ગતિમાન કરાવનાર બળને ઇલેક્ટ્રોમોટિવ એટલે કે EMF કહેવામાં આવે છે. એની આપણે વ્યાખ્યા જોઈશું તો વીજ પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ગતિમાન કરનાર બળને વીજ ચાલક બળ કહેવામાં આવે છે. અથવા તો વીજ સોર્સ જેવા કે બેટરી છે કે જનરેટરના બહારના ટર્મિનલ પર લોડ જોડેલ ન હોય એટલે કે બહારની સર્કિટ ઓપન હોય ત્યારે ટર્મિનલ ઉપર જે વોલ્ટેજ મળે તેને વીજ ચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ બળ ફોર્સ કહેવામાં આવે છે. તેની સંજ્ઞા E છે અને તેનો સાધારણ એકમ વોટ છે, જેને વીથી દર્શાવવામાં આવે છે. એના પછી વાત કરીશું વીજ સ્થિતિમાનનો તફાવત પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ. જ્યારે સેલ, બેટરી કે જનરેટર સાથે લોડ જોડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું વહન થવાથી તેના ટર્મિનલ વોલ્ટેજમાં લોડના આંતરિક અવરોધ અને વીજ પ્રવાહના ગુણાકાર જેટલો ઘટાડો થાય છે. એટલે કે જો લોડ જોડવામાં આવે ત્યારે ઓપન સર્કિટના પ્રમાણમાં સ્ત્રોતના ટર્મિનલ પર વોલ્ટેજ ઓછો મળે છે. એટલે કે જે પોટેન્શિયલ ડિફરન્સની વાત કરીશું કે સેલ, બેટરી કે જનરેટર સાથે જો લોડ જોડવામાં આવે ત્યારે તેના બહારના ટર્મિનલ પર જે વોલ્ટેજ મળે તેને વીજ સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે અને એનો એકમ વોલ્ટ છે. વીજ ચાલક બળ E અચળ હોય છે, જ્યારે વીજ સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ લોડ કરંટ અને લોડના અવરોધ પર આધારિત હોય છે. હવે વાત કરીશું વીજ પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ.
તો કે લોડના બે છેડા વચ્ચે જ્યારે વીજ ચાલક બળ આપવામાં આવે ત્યારે તેમાં ઇલેક્ટ્રોનનો જે છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે. એટલે કે કોઈ પણ વાહકના આડછેદમાંથી એક દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને વીજ પ્રવાહ કહેવામાં આવે છે. એટલે કે વાહકના આડછેદમાંથી દર સેકન્ડે પસાર થતા વિદ્યુત ભારને વીજ પ્રવાહ પણ કહેવામાં આવે છે. અથવા તો બીજી રીતે કહીએ કે વાહકના કોઈ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે 6.25 ઇન્ટુ 1018 ઇલેક્ટ્રોન પસાર થાય તો તેને 1 એમ્પિયર વીજ પ્રવાહ કહે છે. અને તેની જે સંજ્ઞા છે I વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ જે છે એમ્પિયર છે. એટલે કે વાહકના કોઈ એક બિંદુમાંથી પ્રતિ સેકન્ડે 6.25 ઇન્ટુ 1018 ઇલેક્ટ્રોન પસાર થાય તો તેને 1 એમ્પિયર વીજ પ્રવાહ કહે છે. વીજ પ્રવાહ માપવા માટે એમ્પિયર મીટર વપરાય છે. એમ્પિયર મીટરને સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે છે. આ પણ ખાસ યાદ રાખજો, એમ્પિયર મીટરને સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે. વીજ અવરોધ રેઝિસ્ટન્સ શું છે? રેઝિસ્ટન્સ જે છે, જ્યારે કોઈ પણ વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહકમાં રહેલા ગુણને કારણે તે વાહક વીજ પ્રવાહને વહેવામાં રૂકાવટ ઉત્પન્ન કરે છે, જેને કારણે વાહકમાંથી વીજ પ્રવાહને પસાર થવામાં મુશ્કેલી ઊભી થાય છે. વાહકના જે આ ગુણધર્મ છે તેને અવરોધ કહેવામાં આવે છે. વાહકનો વીજ અવરોધ માપવા માટે ઓહમ મીટર વપરાય છે. જે વાત કરીશું કે વીજ અવરોધ અથવા તો વીજ પ્રતિરોધ, તો કે એનો એવો ગુણ છે જે વાહકનો જે ગુણના કારણે વીજ પ્રવાહના વહનમાં રૂકાવટ પેદા થાય તો તે ગુણને વીજ અવરોધ તરીકે અથવા તો રેઝિસ્ટન્સ, જેને આપણે ઓમેગા સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. એમાં જે વાહકનો જે છે વીજ અવરોધ માપવા માટે ઓહમ મીટરનો ઉપયોગ કરીએ છીએ. એના પછી વાત કરીશું મિકેનિકલ પાવર, તો કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. કોઈ પણ પદાર્થ ચોક્કસ સમયમાં જેટલું કાર્ય કરે છે તે કાર્યને પદાર્થનો પાવર કહેવામાં આવે છે. એટલે કે પાવર બરાબર થયેલ કાર્ય ભાગ્યા તે કાર્ય કરવા માટે લાગતો સમય. પાવર એટલે કે કાર્યને જૂલમાં દર્શાવવામાં આવે છે. જૂલ ભાગ્યા સમયને સેકન્ડમાં, એટલે કે પાવર બરાબર જૂલ સેકન્ડ. જૂલ સેકન્ડને વોટ કહેવામાં આવે છે, તેથી પાવરનો એકમ વોટ છે. પાવર જે છે યાંત્રિક પાવરનો વોટ યુનિટ બહુ નાનો છે, માટે તેને હોર્સ પાવર નામના જે મોટા એકમમાં લેવામાં આવે છે. 1 HP બરાબર, આ મિત્રો ખાસ યાદ રાખજો, 1 HP 1 હોર્સ પાવર બરાબર 735.5 વોટ, એટલે કે MKSC પદ્ધતિમાં, અને બ્રિટિશમાં 746. આપણે અગાઉ આ પ્રશ્ન મૂક્યો હતો તો ઘણા મિત્રોએ કોમેન્ટમાં જણાવ્યું હતું કે સાહેબ પ્રશ્ન ખોટો છે, પરંતુ આ ધ્યાનમાં રાખવાનું કે શામાં પૂછે છે, MKS સિસ્ટમમાં કે બ્રિટિશમાં. બધા 746 કહેતા હતા, પરંતુ મિત્રો MKSમાં પૂછેલું હતું એટલે આપણે 735.5 સાચો જવાબ આપેલો છે. એના પછી વાત કરીશું જે છે ઇલેક્ટ્રિક પાવર. જ્યારે કોઈ એક વાહકના બે છેડા વચ્ચે વી વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે ત્યારે તે વાહકમાંથી ક્યુ કુલમ જેટલો વીજ ચાર્જ એક બિંદુથી બીજા સુધી પહોંચેલું થયું, જે કાર્ય એને વીજનું ઇલેક્ટ્રિક જે પાવર કહીશું. એટલે કે જ્યારે કોઈ એક વાહકના બે છેડા વચ્ચે વી વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે ત્યારે તે વાહકમાં ક્યુ કુલમ જેટલો વીજ ચાર્જ એક બિંદુથી બીજા બિંદુ સુધી ખસે ત્યારે તે કાર્ય બરાબર વી ક્યુ. એના પછી વાત કરીશું વોટ, તો કે કોઈ સર્કિટમાં 1 વોલ્ટના વીજ દબાણથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બંને ગુણનફળને 1 વોટ કહેવામાં આવે છે, જે વોટ મીટર દ્વારા માપવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ એનર્જી, તો કે વિદ્યુતની કાર્ય કરવાની ક્ષમતાને વીજ કાર્યશક્તિ કહે છે. વીજ કાર્યશક્તિની ગણતરી કરવા માટે વિદ્યુતના કાર્ય કરવાના દર અને તે માટે લાગેલા સમયનો ગુણાકાર કરવામાં આવે છે.
તેનો જે એકમ છે વોટ સેકન્ડ છે, જે અતિ નાનો એકમ છે. તેથી સમયનું રૂપાંતર કલાકમાં કરતાં તેનો મોટો એકમ વોટ અવર મળે છે. વ્યવહારમાં આ એકમ પણ નાનો છે, તેથી વોટનું કિલોવોટમાં રૂપાંતર કરતાં તેનો વ્યવહારિક એકમ કિલોવોટ અવર મળે છે, જેને બોર્ડ ઓફ ટ્રેડ યુનિટ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને આપણે યુનિટ કહેવામાં આવે છે. તે માપવા માટે એનર્જી મીટરનો ઉપયોગ થાય છે. આપણા ઘરમાં નાના મોટા અનેક ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ થતો હોય, જો આપણે તે સાધનનો વોટ તેમજ કેટલા જે છે સમય સુધી વપરાશ થયો હોય તે જાણતા હોય તો વપરાતી જે એનર્જીનો અંદાજ મેળવી શકીએ છીએ. જો વીજ સપ્લાય કંપનીના પ્રવર્તમાન યુનિટ દર આપણને ખ્યાલ હોય તો મહિનાનું ઇલેક્ટ્રિક બિલનો પણ આપણે અંદાજ લગાવી શકીએ છીએ. એના પછી વાત કરીશું ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ શું છે? તો કે જ્યારે જ્યારે વીજ વાહકને વીજ દબાણ આપવામાં આવે, એટલે કે જ્યારે વીજ વાહકને વીજ દબાણ આપવામાં આવે ત્યારે તે વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. વીજ વાહકના વિશિષ્ટ ગુણધર્મને કારણે તે વાહક વીજ પ્રવાહને પસાર થવામાં અડચણ અથવા તો રૂકાવટ ઊભી કરે છે, અને વાહકના આ ગુણધર્મને અવરોધ કહે છે. આમ વિદ્યુત સાથે મૂળભૂત રીતે 3 રાશિઓ સંકળાયેલી છે. વીજ દબાણ કે જેને આપણે વોલ્ટ કહીએ છીએ, જે વી દર્શાવીએ છીએ. વીજ પ્રવાહ કે જેને એમ્પિયર એકમમાં માપવામાં આવે છે. વીજ અવરોધ કે જેને ઓહમમાં એકમમાં માપવામાં આવશે. આ ત્રણેય રાશિઓ વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ છે, જે સંબંધને G.S. ઓહમ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1827માં સાબિત કરી તેનું ગાણિતિક સ્વરૂપ આપ્યું, જેને આપણે ઓહમનો નિયમ કહીશું. તો અચળ ઉષ્ણતાપમાને કોઈ પણ બંધ સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ તે સર્કિટને આપવામાં આવેલા વીજ દબાણને સપ્રમાણ અને સર્કિટના વીજ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને આપણે સમીકરણમાં અહીં દર્શાવેલું છે. આઈ ચલે છે વી, આઈ ચલે આઈ બાર આઈ, અહીં જે છે ઓહમનો નિયમ દર્શાવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો, જેમાં આઈ ચલે છે વી બરાબર આઈ બરાબર ચલે છે 1/r. તેથી આઈ ચલે VR, જેને ઓહમનો નિયમ કહે છે, જે અહીં તમે જોઈ શકો છો, જેમાં અહીં સૂત્રના સ્વરૂપે પણ પૂછાય છે. તો કોઈ પણ આપણે 2 રાશિઓ જાણતા હોય તો ત્રીજી રાશિ આપણે સહેલાઈથી મેળવી શકીએ છીએ. તો જે એના જે છે ઓહમનો ઉપયોગ, જે આ નિયમ છે તેનો ઉપયોગ શું છે? તો કે ઇલેક્ટ્રિક સર્કિટમાં વીજ દબાણ, વીજ પ્રવાહ અને વીજ અવરોધની ગણતરી કરવા માટે પાયાના નિયમ તરીકે ઓહમનો નિયમનો વ્યાપક ઉપયોગ થાય છે. અને જે ત્રિકોણ આપેલો છે અહીં, તો એ પ્રમાણે આપણે એને મેળવી શકીએ છીએ. VIR આ જે છે ત્રિકોણ આપણે એના દ્વારા બીજી 2 રાશિઓ જાણતા હોય તો ત્રીજી આપણે મેળવી શકીએ, જેમાં ત્રણેય સૂત્રો ઉપર જે દર્શાવેલ ત્રિકોણ દ્વારા આપણે સરળતાથી યાદ જે રાશિ શોધવી હોય તેના ઉપર અંગૂઠો રાખી તેને દબાવી દેવાથી જે બાકીનું સમીકરણ દર્શાવેલી રાશિનું સમીકરણ દર્શાવે. જેમ કે આપણે વી પર અંગૂઠો રાખવાથી આપણને IR દેખાશે, તેથી વી બરાબર IR. એ પ્રમાણે આઈ ઉપર અંગૂઠો રાખીશું તો પછી આપણને VR દેખાશે, V/R. તેથી આઈ બરાબર VR. તેવી જ રીતે R શોધવો હોય તો R ઉપર રાખીશું તો VI થશે. એ રીતે આપણે મેળવી શકીએ. એના પછી વાત કરીશું વાહક, કંડક્ટર એટલે શું? તો કે વિદ્યુતના વહન માટે વાહક તારનો ઉપયોગ કરવામાં આવે છે. વાહક તાર વિદ્યુત પસાર થવાનો રસ્તો પૂરો પાડે છે. તો જે પદાર્થમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકતો હોય તો તેવા પદાર્થને વાહક કહેવામાં આવે છે. મોડર્ન ઇલેક્ટ્રોન થિયરી મુજબ જે પદાર્થના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા પદાર્થને વાહક કહેવામાં આવે છે. વાહક ધાતુઓ જેવી કે ચાંદી છે, તાંબુ છે, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, સીસું છે, ટીન છે, યુરિક એસિડ, પારો, પિત્તળ, નાઇક્રોમ વગેરે. અવાહકમાં ઇન્સ્યુલેટર,
તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેવા પદાર્થને અવાહક કહેવામાં આવે છે. મોડર્ન ઇલેક્ટ્રોન થિયરી મુજબ જે પદાર્થના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેવા પદાર્થને અવાહક કહેવામાં આવે છે. અવાહક ધાતુઓમાં વલ્કેનાઇઝ રબર છે, એબોનાઇટ છે, અબરખ છે, બેકેલાઇટ છે, ખનિજ તેલ છે, કાચ છે, એસ્બેસ્ટોસ છે, પોર્સેલિન છે, એનેમલ સોરી. હવે વાત કરીશું જે છે સર્કિટ. તો સર્કિટના કેટલા પ્રકારો છે તો તેના વિશે જોઈશું કે કઈ ટાઈપની છે. તો જે અલગ અલગ ટાઈપની જે સર્કિટો છે તો કે વિદ્યુતનો ઉપયોગ કરનાર સાધનને લોડ કહેવામાં આવે છે. લેબ છે, હીટર છે, ટ્યુબ છે, પંખો છે, મોટર, મિક્સર વગેરે લોડના ઉદાહરણો છે. સર્કિટમાં લોડને જોડવાના આધારે સર્કિટના પ્રકાર જે છે એમાં આપણે વાત કરીશું, જેમાં સિરીઝ સર્કિટ છે, પેરેલલ સર્કિટ છે, કમ્બાઇન્ડ સર્કિટ છે. તો સિરીઝ સર્કિટની વાત કરીશું, જે સર્કિટમાં 2 અથવા તો 2 કરતાં વધારે લોડને એવી રીતે જોડવામાં આવે છે જેથી વિદ્યુત પ્રવાહ એક લોડમાંથી બીજા લોડમાં અને બીજા લોડમાંથી ત્રીજા લોડમાં એમ આગળ વધી એક જ રસ્તેથી પસાર થઈ સર્કિટ પૂર્ણ કરી શકે તેવી સર્કિટને સિરીઝ સર્કિટ કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો સિરીઝ સર્કિટનું એ અને બી પાથ આપેલો છે. એમાં R1 R2 જે 2 અવરોધો આપેલા છે, અહીં 3 છે, R1 R2 અને R3 જે આ 3 અવરોધો સિરીઝમાં દર્શાવેલા છે, મતલબ કે જે સિરીઝમાં જોડાયેલા છે. એના પછી પેરેલલ. તો પેરેલલની વાત કરીશું તો કે જે સર્કિટમાં 2 અથવા તો 2 કરતાં વધારે લોડને એવી રીતે જોડવામાં આવે છે જેથી વીજ પ્રવાહને પસાર થવાના રસ્તા જે છે એની સંખ્યા જેટલા હોય અને દરેક લોડને સપ્લાય વોલ્ટેજ જેટલું એક સરખું વીજ દબાણ મળે તો તેવી સર્કિટને જે છે આપણે પેરેલલ સર્કિટ તરીકે ઓળખીશું. એટલે કે જે સર્કિટમાં 2 અથવા તો 2 કરતાં વધારે લોડને એવી રીતે જોડવામાં આવે કે જેથી વીજ પ્રવાહને પસાર થવાના રસ્તા લોડની સંખ્યા જેટલા હોય અને દરેક લોડને સપ્લાય વોલ્ટેજ જેટલું એક સરખું વીજ દબાણ મળે તો તેવી સર્કિટને પેરેલલ, જે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, જે પેરેલલ જોડેલી છે. એના પછી વાત કરીશું કમ્બાઇન્ડ સર્કિટ. તો કે જે સર્કિટમાં અમુક અવરોધ સિરીઝમાં અને અમુક અવરોધ પેરેલલમાં જોડવામાં આવે તો તે સર્કિટને કમ્બાઇન એટલે કે મિશ્ર સર્કિટ કહેવામાં આવે છે. આ સર્કિટમાં ઓછામાં ઓછો એક અવરોધ સિરીઝમાં અને 2 અવરોધ પેરેલલમાં જોડેલા હોવા જોઈએ, તો જેને આપણે કમ્બાઇન્ડ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો વાત કરીશું જે આઈએમપી એમસીક્યુ. તો કે પરમાણુના બંધારણમાં કયા 3 પાર્ટિકલ કણો હોય છે? આપણે મિત્રો ડાયરેક્ટ જવાબ જ બોલી જશું. તો પરમાણુના બંધારણમાં કયા 3 પાર્ટિકલો હોય છે? તો પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. જે સાચા જવાબો છે એ ડાયરેક્ટ આપણે ટીક કરી દઈએ. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો સરખી હોય છે. એના પછી વાત કરીશું પરમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે તો ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ દરેકને ખબર છે. વાહકમાં વીજ પ્રવાહનું વહન કયા કણના કારણે થાય છે? તો ઇલેક્ટ્રોનના કારણે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે તો તેને વાહક કહે છે. જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના અવાહક કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં માત્ર 4 ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે તો અર્ધવાહક. સોરી મિત્રો. તો કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં માત્ર 4 ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને વિદ્યુતના અર્ધવાહક કહે છે. વાહકમાં ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારનાર બળને ખાલી જગ્યા કહે છે તો તેને કહે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા કહે છે તો વોલ્ટેજ. 1 મેગાવોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ, તો તેનો સાચો જવાબ છે 10⁶. વાહકના આડછેદમાંથી એક દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો વીજ પ્રવાહ કહેવામાં આવે છે. એના પછી વાત કરીશું એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? તો એમ્પિયર. વાહકના કોઈ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પસાર થાય તેને 1 એમ્પિયર કહેવામાં આવે છે. તો કેટલા પસાર થાય? તો 6.24 × 10⁸ બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે.
એના પછી વાત કરીશું સર્કિટમાં વીજ પ્રવાહ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે. તો સર્કિટમાં વીજ પ્રવાહ માપવા માટે એમીટર વપરાય છે. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિસિટીનો જથ્થો એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ માપવાનો એકમ કયો છે. કુલમ. 1 કુલમ વીજભાર એટલે Q બરાબર I ઇન્ટુ ટી. સી સાચો જવાબ છે. રેઝિસ્ટન્સનો એકમ કયો છે. તો ઓહમ. એના પછી વાત કરીશું વાહકમાં વીજ પ્રવાહના વહનને રૂકાવટ ઉત્પન્ન કરનાર ગુણને શું કહે છે. તો રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે. ઓહમ મીટર. એના પછી વાત કરીશું વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને શું કહેવામાં આવે છે. તો કંડક્ટન્સ. કંડક્ટન્સનો એકમ મહો. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક બેલ વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે. તો ચુંબકીય અસર પર. નેક્સ્ટ રેઝિસ્ટન્સ માપવા માટેના સાધારણ એકમ કયો છે. તો રેઝિસ્ટન્સ માપવા માટેનો જે સાધારણ એકમ છે ઓહમ. એના પછી ઇલેક્ટ્રોલાઇટ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે. તો પાણી અને એસિડનો. એના પછી વાત કરીશું વિદ્યુતની સૌથી સારી સુવાહક ધાતુ કઈ છે. તો ચાંદી. સિલિકોન એ ખાલી જગ્યા છે. તો સેમિકન્ડક્ટર અથવા તો અર્ધવાહક આપણે કહીએ છીએ. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ તો તેને શું કહે છે. વાહક અથવા તો કંડક્ટર. ઇંગ્લિશમાં કંડક્ટર કહે છે. અશુદ્ધ પાણી એ અશુદ્ધ પાણી એ વીજળીનું ખાલી જગ્યા છે. તો સુવાહક છે. ઇલેક્ટ્રિક પંખો, મોટર, જનરેટર અને ટ્રાન્સફોર્મર વિદ્યુતની કઈ અસર પર કાર્ય કરે છે. તો ચુંબકીય અસર પર. તો મિત્રો આજે છે બેઝિક ઇલેક્ટ્રિકના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી, તેની થિયરીની પણ ચર્ચા કરી. તો આવનારી તમારી એક્ઝામમાં 5 થી 6 માર્ક્સનો તમને આમાંથી ફાયદો થશે. તો તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડોને શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય, જેનું પુણ્ય તમને મળે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.